वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यो कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी प्रातःकालीन स्वाध्यायात्मक जे सत्र है एमा श्रीमद भगवद गीता शांकर भाष्य सहित विचार क्रम में कर्मयोग नामक तृतीय अध्याय 14मा श्लोक नो आपणे गई काले विचार करी रह्या हता। 14 અને 15 आ बे श्लोकोना माध्यम थी भगवान श्री कृष्ण अर्जुन ने कहे छे के जेनु अंतकरण अशुद्ध छे एटले के संसार प्रत्ये राग छे, जिजीविषा छे, एवा अधिकारीए कर्म जे छे ए छोड़वाना नहीं पण कर्म कर्तव्य छे। ए कर्म कर्तव्यता में भगवान श्री कृष्ण भिन्न भिन्न हेतु प्रदान करे छे। 14मा અને 15मा आ बे श्लोकना माध्यम थी अधिकारी कर्म अवश्य कर्तव्य है ए विषय में एक नवो हेतु जे बतावी रह्या छे अने ए हेतु छे के आ जे कर्म छे ए जगत चक्रनी प्रवृत्ति में हेतु छे। कर्म थी ज आ जगतनु चक्र चाले छे એટલે જગતના ચક્રમાં આ કર્મ જે છે એ પ્રવર્તક છે। એટલા માટે હે અર્જુન, કર્મ ત્યાજ્ય નહીં પણ કર્મ તારા માટે કર્તવ્ય છે। એ વાત ભગવાન શ્રી કૃષ્ણે 14મા શ્લોકમાં કરી અને આ કર્મ છે એ જગત नु जे चक्र है एमां केवी रीते प्रवर्तक है ए बतायो। तो सौथी पहला चक्रनु स्वरूप बतावता भगवान श्री कृष्णे अर्जुन ने कह्यु के भूतानि अन्नाद भवन्ति। भूतो एटले के प्राणियों, प्राणी थी पण अभिप्राय है प्राणियों 4 प्रकारना शरीर, जरायुज, आंडज, उद्भिज अने स्वेदज। आ 4 प्रकारना जे देह छे प्राणियों
એ અન્નથી ઉત્પન્ન થાય છે. અન્ન પર્જન્યથી ઉત્પન્ન થાય છે. અને પર્જન્ય જે છે એ યજ્ઞાદ ભવતી, યજ્ઞથી ઉત્પન્ન થાય છે. પર્જન્ય યજ્ઞથી ઉત્પન્ન થાય છે. એમાં ભગવાન ભાષ્યકાર મનુસ્મૃતિના એક શ્લોકને ત્યાં પ્રમાણના રૂપમાં ઉદ્ધૃત કરે છે. અગ્નૌ પ્રાસ્તાહુતિ સમ્યગાદિત્યમુપતિષ્ઠતે આદિત્યાદ જાયતે વૃષ્ટિ વૃષ્ટિ અન્નમ તતઃ પ્રજા ઇતિ સ્મૃતે. કહ્યું કે અગ્નૌ, અગ્ન એટલે અગ્નિની અંદર જે આહુતિ છે, પ્રાસ્તા આહુતિ, પ્રાસ્તા એટલે પ્રક્ષિપ્તા, પ્રાસ્તા શબ્દનો અર્થ થાય છે પ્રક્ષિપ્તા. અગ્નિની અંદર પ્રક્ષિપ્તા જે આહુતિ છે, સમ્યક પ્રાસ્તા, સમ્યક પ્રકારથી જે પ્રક્ષિપ્ત જે આહુતિ છે, એ આહુતિ આદિત્યમ ઉપતિષ્ઠતે, આદિત્યને પ્રાપ્ત થાય છે અપૂર્વ રૂપથી. આદિત્યની અંદર એ અપૂર્વ એકઠું થાય છે. અને પછી એ આદિત્યાત જાયતે વૃષ્ટિ, એ જે અપૂર્વ છે એ વૃષ્ટિ રૂપથી વરસે છે. અને વૃષ્ટિ અન્નમ, વૃષ્ટિથી અન્ન ઉત્પન્ન થાય છે. તતઃ પ્રજા એટલે તતઃ એટલે અન્ન, અન્નથી પ્રજાની ઉત્પત્તિ થાય છે. અપૂર્વ એટલે કર્તૃનિષ્ઠ ધર્મ, કર્તૃનિષ્ઠ ધર્મને અપૂર્વ કહેવામાં આવે છે. કર્તાની અંદર જે નિષ્ઠ ધર્મ છે, અર્થાત કે સુકૃત, એને કહેવામાં આવે છે અપૂર્વ. નહીં તો યજ્ઞાદિ ક્રિયા છે એ તો યજ્ઞની સમાપ્તિ કાલે જ એ નષ્ટ થઈ જાય છે. તો પછી જે યજ્ઞરૂપ જે ક્રિયા છે, વ્યાપાર છે, એ જન્માંતરીય સ્વર્ગાદી ફળનું જનક કેવી રીતે થઈ શકે? સમાપ્ત થઈ ગયેલું કર્મ. એટલે મીમાંસકો જે છે એ એવું માને છે કે જે યજ્ઞ કર્યો અને સમાપ્તિ સમકાલે જ એ નષ્ટ થઈ ગયો, તો પછી યજમાને જે યજ્ઞ કર્યો અને એનું ફળ એને જન્માંતરમાં પ્રાપ્ત થાય, તો એ ફળ કોણ પ્રદાન કરે છે? કોને ખબર પડશે? એ ધ્યાન, એ હિસાબ કોણ રાખશે કે આ યજમાને આવું યજ્ઞ કાર્ય કર્યું હતું અને એને જન્માંતરમાં એનું ફળ એને પ્રદાન કરવાનું છે? એ ધ્યાન કોણ રાખશે? તો વેદ ઉપર બે વિચારધારા ચાલી છે, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. પૂર્વ મીમાંસકો એવું કહે છે કે સમાપ્ત થઈ ગયેલા યજ્ઞથી એક અપૂર્વ ઉત્પન્ન થાય છે, અપૂર્વ. અને એ અપૂર્વ જે છે એ જન્માંતરમાં યજમાનને ફળ પ્રદાન કરે છે. જન્માંતરમાં એના ઉત્પન્ન કરતા યજમાનને એ શોધી લે છે અને શોધીને કર્મ અનુસાર એ ફળ પ્રદાન કરે છે.
આવી વ્યવસ્થા આ મીમાંસકોએ કરી છે. એ ફળનું કારણ અપૂર્વને માને છે. પણ વેદાંત સિદ્ધાંત એવું કહે છે કે ફળ પ્રદાતા ઈશ્વર છે. કોણ છે? ઈશ્વર છે. પૂર્વ મીમાંસકો બહુ ઈશ્વરની ચિંતા નથી કરતા. પૂર્વ મીમાંસક જે છે એ કર્મ પ્રધાન છે. એ એવું કહે છે કે કરેલું કર્મ જે છે એનાથી થયેલો અપૂર્વ ને એ યજમાનને સ્વર્ગ પ્રદાન કરવા વાળું થાય છે. વચ્ચે એ લોકો ક્યાંય પણ ઈશ્વરને લાવતા નથી. પણ વેદાંત સિદ્ધાંત એટલે કે ઉત્તર મીમાંસાનો સિદ્ધાંત છે કે કર્મનું ફળ જે છે એ ઈશ્વર પ્રદાન કરે છે. કારણ કે ઈશ્વર સર્વજ્ઞ છે અને સર્વજ્ઞ હોવાથી સર્વને જાણે છે. એટલે ઈશ્વરની વ્યવસ્થામાં ક્યાંય પણ સાંકર્ય થતું નથી કે કોઈનું નામ સરનામું એક સરખું હોય તો એકબીજાનું જે વ્યવહાર છે એકબીજાની સાથે થાય એવું થતું નથી. ઈશ્વરની વ્યવસ્થા જે છે એ નિશ્ચિત છે અને ઈશ્વર જે છે એ કર્માધ્યક્ષ છે. એટલે જન્માંતરીય કાલાંતરીય ફળ પ્રદાન ઈશ્વર કરે છે. અને એટલે જ આ સંસારની વ્યવસ્થા ચાલે છે. સજ્જન, તો અપૂર્વ જે છે એ વાત નક્કી. અપૂર્વ એક સુકૃત ઉત્પન્ન થયો, પણ એ સુકૃત ઈશ્વર અનધિષ્ઠિત સુકૃત ફળ પ્રદાન નથી કરી શકતું, પણ ઈશ્વર દૃષ્ટ હોવાથી ઈશ્વર જે છે એ સુકૃત પ્રમાણે ફળ પ્રદાન કરે છે. એટલે ભગવાન ભાષ્યકાર આજે યજ્ઞાદ ભવતી પર્જન્ય એ જે અંશ છે શ્લોકનો, એમાં યજ્ઞનો અર્થ અપૂર્વ કરે છે. શ્લોક જ્યાં સમાપ્ત થાય પછી જુઓ, યજ્ઞો અપૂર્વમ. યજ્ઞનો અર્થ છે અપૂર્વ. એટલે પર્જન્ય યજ્ઞાદ ભવતી, એમાં યજ્ઞાદ જે પંચમ્યંત યજ્ઞ શબ્દનો અર્થ છે અપૂર્વ. એટલે કે પર્જન્ય એ અપૂર્વથી ઉત્પન્ન થાય છે. પર્જન્ય એટલે વૃષ્ટિ, એ અપૂર્વથી ઉત્પન્ન થાય છે. પછી આગળ ચતુર્થ ચરણ શું છે? યજ્ઞ કર્મ સમુદ્ભવ. તો ભાષ્ય પંક્તિ જો, સ ચ યજ્ઞ, સ ચ યજ્ઞ. અહીંયા પણ યજ્ઞ શબ્દનો અર્થ છે અપૂર્વ. એ અપૂર્વ શેનાથી ઉત્પન્ન થાય? તો કયું? કર્મ સમુદ્ભવ, કર્મથી ઉત્પન્ન થાય છે. કર્મ એટલે યજ્ઞ ક્રિયા. યજ્ઞ ક્રિયા એનાથી અપૂર્વ ઉત્પન્ન થાય છે. કર્મ જે છે યજ્ઞ કર્મ સમુદ્ભવ, એટલે કર્મ શું છે? તો ઋત્વિક અને યજમાનનો વ્યાપાર, એનું નામ છે અહીંયા કર્મ. તો આ ઋત્વિક અને યજમાનના સંયુક્ત વ્યાપાર રૂપ કર્મથી યજ્ઞ ઉત્પન્ન થાય છે. યજ્ઞથી અભિપ્રાય છે અપૂર્વ. તતઃ સમુદ્ભવ યસ્ય યજ્ઞસ્ય અપૂર્વસ્ય. તતઃ એટલે ઋત્વિક અને યજમાનના સંયુક્ત વ્યાપારથી સમુદ્ભવ ઉત્પન્ન થાય છે યસ્ય યજ્ઞસ્ય અપૂર્વસ્ય. જે યજ્ઞ એટલે અપૂર્વ,
એટલે કહેવામાં આવે સયજ્ઞ કર્મ સમુદ્ભવ. સયજ્ઞ એટલે આવું જે અપૂર્વ છે એ કર્મથી ઉત્પન્ન થાય છે. એટલે યજ્ઞનો અર્થ છે અહીંયા અપૂર્વ. તો આ રીતે 14મા શ્લોકનો આપણે વિચાર કરી ચૂક્યા. હવે આગળ 15મા શ્લોકમાં આપણે પ્રવેશ કરીએ. જો 15મા શ્લોકના પ્રારંભમાં એટલે કે સંબંધ ભાષ્યમાં ભાષ્યકાર શું લખે છે? તચ્ચ એટલું જ છે. શું છે? તચ્ચ એ અવતરણ છે. તચ્ચ. 14મા શ્લોકમાં છેલ્લે શું ઉત્પન્ન થયું? કર્મ. અપૂર્વનું કારણ કર્મ. કર્મથી ઉત્પન્ન થયું અપૂર્વ. હવે કર્મ શેનાથી ઉત્પન્ન થાય એ વિશે એક પ્રશ્ન છે. તચ્ચ એટલે તચ્ચમાં તત્ શબ્દ છે ને, એનો અર્થ છે તત્ એટલે એ કર્મ. એ કર્મ શેનાથી ઉત્પન્ન થાય છે? તો એનો ઉત્તર 15મા શ્લોકમાં આવે છે. તો આપણે 15મા શ્લોકનું ઉચ્ચારણ કરીશું. કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવમ તસ્માत् સર્વગતં બ્રહ્મ નિત્યં યજ્ઞે પ્રતિષ્ઠિતમ. કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવમ તસ્માत् સર્વગતં બ્રહ્મ નિત્યં યજ્ઞે પ્રતિષ્ઠિતમ. તો જો સૌ પ્રથમ આપણે સંધિ વિગ્રહ કરીએ. કર્મ બ્રહ્મોદ્ભવમ. એ બ્રહ્મોદ્ભવમ જે છે એમાં સંધિ છૂટી પડશે બ્રહ્મ ઉદ્ભવમ. બ્રહ્મોદ્ભવનો થી અભિપ્રાય છે બ્રહ્મ ઉદ્ભવમ. વિદ્ધિ. પછી બીજું ચરણ બ્રહ્માક્ષર સમુદ્ભવમ. એમાં જે છે બ્રહ્મ અક્ષર સમુદ્ભવમ એવી વર્ણ સંમેલન સંધિ છે. તસ્માત સર્વગતમ બ્રહ્મ નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. આ રીતે સંધિ છૂટી પડે. આપણે શ્લોકને વાક્ય ક્રમમાં ગોઠવીએ. તો પ્રથમ ચરણ છે કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ. એમાં કોઈ આગળ પાછળ શબ્દ કરવાની જરૂર નથી, સીધું જ છે કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે એટલે મધ્યમ પુરુષ એક વચનનો પ્રયોગ કર્યો કે કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ. વિદ્ધિ એટલે જાની. વિદ્ધિ એટલે જાની. હે અર્જુન, તો જાણ કે કર્મ છે એ બ્રહ્મથી ઉત્પન્ન થયું છે. બ્રહ્મોદ્ભવમ એટલે બ્રહ્મથી ઉત્પન્ન થયું છે. કર્મ બ્રહ્મથી ઉત્પન્ન થયું છે. અપૂર્વ શેનાથી ઉત્પન્ન થયું? કર્મથી. યજ્ઞનો અર્થ છે અપૂર્વ. અપૂર્વ શેનાથી ઉત્પન્ન થયું? કર્મથી. હવે પ્રશ્ન છે કર્મ શેનાથી ઉત્પન્ન થયું? તો કયું? બ્રહ્મથી ઉદ્ભવ થયો કર્મનો. તું જાણ વિદ્ધિ એટલે હે અર્જુન તું એવું જાણ કે કર્મ
કર્મનો ઉદ્ભવ બ્રહ્મથી. ઉદ્ભવ એટલે ઉત્પત્તિ. કર્મની ઉત્પત્તિ બ્રહ્મથી. તો બ્રહ્મ શબ્દ સાંભળતા જ આપણા મનમાં મુખ્ય અર્થ આવી જાય. મુખ્ય અર્થ બ્રહ્મનો આવી જાય. પણ સજ્જનો, બ્રહ્મ શબ્દનો પ્રયોગ વેદ માટે પણ છે. બ્રહ્મ શબ્દનો પ્રયોગ વેદ માટે પણ છે. તો કોશોમાં બ્રહ્મ, વેદ, તપઃ આ રીતે સમાનાર્થી શબ્દો જોવા મળે છે. એટલે બ્રહ્મ શબ્દથી અહીં મુખ્ય અર્થ બ્રહ્મની, સચ્ચિદાનંદ તત્વને બ્રહ્મ જે આપણે કહીએ છીએ એ બ્રહ્મ નહીં, પણ બ્રહ્મનો અર્થ છે અહીંયા વેદ. બ્રહ્મનો અર્થ છે વેદ. એટલે કે કર્મ જે છે એ વેદથી એનો ઉદ્ભવ થયો. કર્મનો ઉદ્ભવ વેદથી થયો. એટલે પ્રથમ ચરણમાં આપણે પેલા જોયો ભાષ્ય જો બ્રહ્મ વેદ. ભાષ્યકાર બ્રહ્મ શબ્દનો અર્થ કરે છે વેદ. બ્રહ્મ વેદ. બ્રહ્મનો અર્થ છે વેદ અને સ ઉદ્ભવ. સથી અભિપ્રાય છે વેદ. વેદ છે એ ઉદ્ભવ છે. ઉદ્ભવનો અર્થ છે કારણમ. ઉદ્ભવનો અર્થ છે કારણ. એટલે કે કર્મનું વેદ કારણ છે. કર્મની ઉત્પત્તિ વેદથી થાય છે. કર્મની ઉત્પત્તિ વેદથી થાય છે. વેદ છે એ કર્મનું કારણ છે. તો કાર્ય કારણ ભાવ, કર્મ થયો કાર્ય અને વેદ છે કારણ. તો વેદમાં અને કર્મમાં બેમાં શું ભાવ થયો? કાર્ય કારણ ભાવ થયો. કાર્ય કારણ ભાવ. ઉદ્ભવનો અર્થ જ્યારે કારણ કર્યો ત્યારે. તો અહીંયા કાર્ય કારણ ભાવ એટલે કે મૃતિકા અને ઘટની જેમ કાર્ય કારણ ભાવ નહીં. મૃતિકા અને ઘટમાં શું છે? કાર્ય કારણ ભાવ છે કે નહીં? મૃતિકા કારણ છે અને ઘટ કાર્ય છે. એવી રીતે અહીંયા કર્મમાં અને વેદમાં કાર્ય કારણ ભાવ નથી લેવાનો. યા બ્રહ્મ અને જગતની જેમ પણ કાર્ય કારણ ભાવ નથી. બ્રહ્મ અને જગતમાં પરસ્પર શું છે? કાર્ય કારણ ભાવ. બ્રહ્મ છે એ કારણ છે ને જગત છે એ કાર્ય છે. તો એવી રીતે બ્રહ્મ અને જગત યા મૃતિકા અને ઘટની જેમ કાર્ય કારણ ભાવ નથી કર્મ અને વેદમાં. તો કારણનો અર્થ શું તો પછી? તો ભાષ્યકાર આગળ સ્પષ્ટ કરજો. કારણમ પ્રકાશક યસ્ય તત્ કર્મ બ્રહ્મોદ્ભવમ પ્રકાશક. વેદ કર્મનું કારણ છે એટલે કે પ્રકાશક છે. વેદ શું છે? કર્મનું, કર્મના પ્રકાશક છે વેદો. વેદો કર્મના પ્રકાશક છે. પ્રકાશક એટલે શું? એ લાઇટ છે
અંધારામાં પડેલી વસ્તુ હોય તો લાઈટ કરો એટલે એ વસ્તુ શું થાય? દેખાય. એટલે બલ્બ શું થયો કહેવાય? એ વસ્તુનો પ્રકાશક. તો શું વેદ કોઈ એવો પ્રકાશ છે કે જે અંધારામાં પડેલા કર્મને દેખાડી દે? એ પ્રશ્ન ઉભો થાય. એટલે પ્રકાશકનો અર્થ કરવાનો છે પ્રતિપાદક. પ્રકાશક એટલે પ્રતિપાદક. તો ટોટલ અર્થ શું થયો? કે વેદો છે એ કર્મના પ્રતિપાદક છે. કર્મના પ્રતિપાદક છે. એટલે કર્મ એ જ છે જે વેદોક્ત હોય. વેદ દ્વારા પ્રતિપાદિત જે કર્મ છે એ જ કર્મનો સજ્જનો ફળ હોય છે. જે વેદ પ્રતિપાદિત નથી એટલે કે મન ગળંત છે યા મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત છે યા લોકોએ એની રીતે નક્કી કરેલું છે યા કોઈ શરારતી યા એવા કોઈ પ્રભાવશાળી વ્યક્તિએ નક્કી કરેલું છે તો એટલા માત્રથી એ કર્મ થઈ જતું. તેના ફળની ગેરંટી કોણ લે? ફળની ગેરંટી કોણ લે? આજકાલ તમે જો એવા અનેકો સંગઠનો તમને જોવા મળશે જે સંગઠનોના નીતિ નિયમો એ બધા એના પ્રવર્તકે નક્કી કરેલા હોય છે. એના પ્રવર્તકે નક્કી કરેલા હોય છે અને એનો એટલો જોરશોરથી પ્રચાર કરવામાં આવે છે એટલે મનુષ્યના માટે જે હિતકારી જે આચાર વિચાર છે એ વૈદિક જે વેદ પ્રતિપાદિત આચાર વિચાર જે છે એને નેવે મૂકીને આવા સંગઠનોની અંદર એ સંગઠનોના જે પ્રવર્તક દ્વારા જે પોતાની બુદ્ધિથી પરિકલ્પિત જે નક્કી કરેલા નીતિ નિયમોની અંદર લોકોને એટલા વળગાડી દેવામાં આવે છે કે એ અનુયાયી વર્ગ પણ એવો જ માનતો થઈ જાય છે કે આપણે તો આ જ કરવાનું હોય, આપણે એનાથી બીજું કઈ નવું કરવાનું હોય નહીં. અનાદિ કાળથી જે વૈદિક ધર્મની પરંપરા જે મનુષ્યના માટે આચાર અને વિચાર રૂપથી નિર્ધારિત કરેલી છે એને એ લોકો અનદેખી કરી દે છે અને એના પ્રવર્તકે જે નક્કી કરેલું હોય એમ કે આપણે તો એને જે નક્કી કરેલું એટલું જ કરવાનું હોય, આપણે બીજું કરવાનું ના હોય. પણ એમાં પ્રમાણ શું? ધર્મ અધર્મ કર્તવ્ય અકર્તવ્ય જે છે મનુષ્ય નક્કી કરી શકતો પણ સજ્જનો આવી કોઈ સમજણ નહીં હોવાના કારણે એ જે પ્રભાવક છે એના અનુયાયી વર્ગો એ પ્રભાવકથી પ્રભાવિત થઈ અને એને જ ધર્મ માનીને ચાલતા હોય છે. તો પછી એને જે કરેલા જે નક્કી કરેલા ધર્મનો ફળ કોણ આપે? અહીંયા તો વેદ છે એ પ્રતિભૂ છે. પ્રતિભૂ એટલે જવાબદાર છે. શું છે? જવાબદાર છે. એટલે વેદોક્ત કર્મ જે કરે છે જે મનુષ્ય તો એને જન્માંતરીય ફળ ઈશ્વર પ્રદાન કરે છે. પણ જે મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત જે કર્મનું ફળ કોણ પ્રદાન કરે? એ મનુષ્ય તો જે છે નહીં, એને તો પોતાને જ ખબર નથી કે મારું મૃત્યુ ક્યારે થવાનું છે, કયા રોગથી થવાનું છે એ ખબર નથી. જો એ જન્મ મૃત્યુની અંદર જો ભાઈ જે ઈશ્વર હોય ને, એક વાત ધ્યાન રાખો, જે ઈશ્વર જેને કહેવામાં આવે
એ ઉત્પત્તિ, વિનાશ, ભૂતોની ઉત્પત્તિ, વિનાશ, ગતિ, આગતિ, વિદ્યા અને અવિદ્યાને જે જાણે એને ઈશ્વર કહેવામાં આવે છે. ઈશ્વર્ય, ધર્મ, યશ, શ્રી, વૈરાગ અને મોક્ષ ની ઉપર જેની સત્તા ચાલે એને ઈશ્વર કહેવામાં આવે છે. પણ લોકોની અંદર આ ખબર ન હોય એટલે કોઈ ધૂર્તતાથી, છળકપટથી કોઈ પ્રભાવ ઉભો કરી દે અને લોકો એ પ્રભાવને માનીને એનું અનુસરણ કરે તો એવા લોકો કોઈ લાભના ભાગીદાર થઈ શકતા નથી. સજ્જન, એટલે યજ્ઞ છે, દાન છે, વ્રત છે, જપ છે, તપ છે, તીર્થ છે, વૈદિક ધર્મની અંદર જે કઈ કર્મો જે મનુષ્યના માટે કર્તવ્ય રૂપથી જે બતાવેલા છે એ શાસ્ત્રોક્ત હોવા જોઈએ, કલ્પિત નહીં. પણ કેવા હોવા જોઈએ? શાસ્ત્રોક્ત, વેદ પ્રતિપાદિત હોવા જોઈએ. અને એવા કર્મો કરવા જે મનુષ્ય કરે છે એ કર્મના ફળનો ભાગીદાર થાય છે. એટલે અહીંયા પ્રકાશક શબ્દનો અર્થ છે પ્રતિપાદક. યસ્ય તત, વેદ છે યસ્ય એટલે જે કર્મનો પ્રકાશક, તત મને આવું જે કર્મ છે એને બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ, એ કર્મને હે અર્જુન તું બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ એટલે બ્રહ્મથી ઉત્પન્ન થયું છે, વેદથી ઉત્પન્ન થયું છે એવું તું વિદ્ધિ એટલે જાણ, અને જાણીને એ વિધિ પ્રમાણે તું કર્માનુષ્ઠાન કર. પોતાની બુદ્ધિથી નહીં પણ એ વિધિ જાણીને, વેદોક્ત વિધિ જાણીને તું કર્મનું અનુષ્ઠાન કર. તો સજ્જનો, કર્મ જે ભિન્ન ભિન્ન પ્રકારના છે તો એ જે તે કર્મનું જે વિધિ ઇતિ કર્તવ્યતા છે એ રીતે એનું કર્તવ્ય હોય છે. એટલે વિધિ, વિધિનો અર્થ છે જાણવી. ચાલો હવે આગળ નીકળી જોઈએ. બ્રહ્માક્ષર સમુદ્ભવમ. ચાલો, કર્મનો પ્રતિપાદક વેદ છે. હવે એ વેદની ઉત્પત્તિ શેનાથી થઈ? તો કયું? બ્રહ્માક્ષર સમુદ્ભવમ. જો બ્રહ્મ, બ્રહ્મ અક્ષર સમુદ્ભવમ. બ્રહ્મ, બ્રહ્મનો અર્થ છે અહીંયા વેદ. બ્રહ્મ એટલે જો ભાષ્યકાર સ્પષ્ટ કરે છે, બ્રહ્મ એટલે પુનર્વેદાખ્યમ. ફરી આ જે વેદ છે એ શેનાથી ઉત્પન્ન થાય છે સજ્જનો? તો કયું? અક્ષર સમુદ્ભવમ. અક્ષરથી ઉત્પન્ન થાય છે. શેનાથી? અક્ષર. અક્ષર સમુદ્ભવમ એટલે અક્ષર એનું કારણ છે, સમુદ્ભવમ એટલે કારણ. વેદનું કારણ છે અક્ષર. તો અક્ષરમ બ્રહ્મ પરમાત્મા સમુદ્ભવો યસ્ય તદ અક્ષર સમુદ્ભવમ. અક્ષર શબ્દના બે અર્થ કર્યા, બ્રહ્મ અને પરમાત્મા. અક્ષરનો અર્થ છે બ્રહ્મ અથવા પરમાત્મા. અક્ષરમ બ્રહ્મ પરમાત્મા સમુદ્ભવ એટલે કારણ છે, યસ્ય જેનું, તદ અક્ષર સમુદ્ભવમ એટલે વેદની ઉત્પત્તિ પરમાત્માથી થાય છે. શેનાથી? પરમાત્માથી. પરમાત્મા સમુદ્ભવ, પરમાત્માથી એની ઉત્પત્તિ થાય. સમુદ્ભવ એટલે સમ્યક ઉદ્ભવ.
સમુદ્ભવ એટલે પ્રકૃતિ. સમુદ્ભવનો અર્થ છે પ્રકૃતિ, કારણ, ઉપાદાન, ઉપાદાન કારણ. સમુદ્ભવનો અર્થ છે પ્રકૃતિ, એની પ્રકૃતિ. પરમાત્માથી વેદ ઉત્પન્ન થાય છે. કેમ? યસ્માત થી કહે છે જો એ વાતને. યસ્માત સાક્ષાત પરમાત્માખ્યાત અક્ષરાત પુરુષ નિશ્વાસવત સમુદ્ભૂતમ બ્રહ્મ. બ્રહ્મ શબ્દ અહીં જે પંક્તિમાં આવે ને સમુદ્ભૂતમ બ્રહ્મ, એ બ્રહ્મ શબ્દનો અર્થ અહીંયા વેદ જ ગ્રહણ કરવાનો કે યસ્માત એટલે કારણ કે સાક્ષાત પરમાત્માખ્યાત અક્ષરાત, સાક્ષાત પરમાત્મા એવા નામથી જેની પ્રસિદ્ધિ છે એવા અક્ષરાત એટલે એ પરમાત્મા એવા શબ્દથી પ્રસિદ્ધ જે અક્ષરથી વેદ છે એ પુરુષ નિશ્વાસવત સમુદ્ભૂતમ. વેદ છે સજ્જનો એ પરમાત્માથી ઉત્પન્ન થાય છે. તો કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કયું? પુરુષ નિશ્વાસવત. પુરુષ નિશ્વાસવત, પુરુષથી જેવી રીતે નિશ્વાસ ઉત્પન્ન થાય છે એવી રીતે. તો એવું કહેવાનું કારણ શું છે? તો અહીંયા ઉત્પત્તિ પણ બેસી જાય અને પ્રામાણ્ય પણ બેસી જાય. એટલા માટે ઉત્પત્તિ અને પ્રામાણ્ય બેવ ઘટવું પડે. ઉત્પત્તિ બતાવીએ છે અને પ્રામાણ્ય પણ બતાવવું છે. જો પુરુષથી જે નિશ્વાસ ઉત્પન્ન થાય છે, આપણાથી જે નિશ્વાસ, આપણે જે બાર શ્વાસને કાઢીએ તો એ નીકળેલા એને પ્રાણ કહેવામાં આવે. એની ઉત્પત્તિ નાસિકા રંધ્રથી થઈ. એમાં પુરુષ સ્વતંત્ર છે એમ કે નહીં મારે નથી કાઢવા, એનું સ્વતંત્ર છે નહીં. પણ પુરુષથી ઉત્પત્તિ થાય એ પણ નિશ્ચિત વાત છે. પણ પુરુષ સ્વતંત્ર નથી એમાં, એ પણ નિશ્ચિત વાત છે. તો વેદ છે એ પરમાત્માથી ઉત્પન્ન થાય છે એટલે પરમાત્મા એને ઉદ્ભવનું કારણ છે. પરમાત્મા ઉપાદાન છે પણ પરમાત્મા વેદની અંદર સ્વતંત્ર નથી. એટલે પરમાત્મા વેદના અર્થની અન્યથા કરતા નથી. જેવા પૂર્વ કલ્પમાં છે એવા જ એ આ કલ્પમાં પરમાત્માથી શ્વાસની જેમ ઉત્પન્ન થાય છે. જેવી રીતે પુરુષનો નિશ્વાસ કયો છે? જે શ્વાસ છે, અપાન. અપાન એટલે ગ્રહણ કરવું, પ્રાણ એટલે છોડવું. તો જે ગ્રહણ કરેલું છે એ જ છોડે છે. એટલે પૂર્વ કલ્પમાં જે પરમાત્માની અંદર અપાન રૂપથી જે પ્રતિષ્ઠિત થયેલા વેદ છે એ જ પ્રાણના રૂપમાં બહાર નીકળે છે, શ્વાસની જેમ, શ્વાસ અને ઉચ્છ્વાસની જેમ. એટલે પરમાત્મા કેવલ આ રીતે કારણ છે, ઉપાદાન. નિશ્વાસ એમાં શ્રુતિ પણ પ્રમાણ છે. શ્રુતિ પણ આ વાત કહે છે, તસ્ય મહતો ભૂતસ્ય નિશ્વસિતમ એતદ યદ ઋગ્વેદ. એ શ્રુતિ એવું કહે છે કે વેદ જે પરમાત્માથી શ્વાસની જેમ ઉત્પન્ન થાય છે. એટલે કે બ્રહ્મના રહેવાથી, બ્રહ્મણ સકાશાત વેદા અપ્રયત્નેન જાતા. પરમાત્મા એમાં કઈ પ્રયત્ન કરતા નથી, અપ્રયત્નેન જાતા.
પરમાત્મા જે છે એ કેવલ અધિષ્ઠાન સત્તા પરમાત્માથી એ પૂર્વકલ્પમાં જે ગ્રહણ કરેલા એ વર્તમાન કલ્પની અંદર એ ઉત્પન્ન થાય છે. એટલે બ્રહ્મની ઉપસ્થિતિથી એ ઉત્પન્ન થાય છે, એ અભિપ્રાય છે. તો જેમ શ્વાસ છે એમાં કોઈ પ્રયત્ન કરવો પડે છે? શ્વાસમાં પ્રયત્ન કરવો પડે છે નહીં ને, અપ્રયત્નથી ઉત્પન્ન થાય છે. બસ શ્વાસની જેમ કહેવાનો અભિપ્રાય છે, પ્રયત્ન વગર ઉત્પન્ન થાય છે. શ્વાસની જેમ ઉત્પન્ન થવું એટલે પ્રયત્ન વગર. શ્વાસ અને વેદની અંદર અપ્રયત્ન જન્યત્વ રૂપ સાધર્મ્ય છે. અપ્રયત્ન એટલે પ્રયત્ન વગર ઉત્પત્તિ, એ સાધર્મ્ય છે. જેમ આપણે શ્વાસની ઉત્પત્તિ થાય છે, એ શ્વાસની અંદર જે છે કોઈ પ્રયત્નજન્યત્વ નથી, કિંતુ અપ્રયત્ન. જો પ્રયત્નથી જન્ય હોત ને તો જ્યારે સૂઈ ગયા પછી શ્વાસ કેવી રીતે ચાલે? સૂઈ ગયા પછી એટલે શ્વાસ ને ઉચ્છ્વાસની ક્રિયા છે સજ્જનો, એ સૂતા પછી એનો કોઈ પ્રયત્ન કરવો પડે છે નહીં. તો શ્વાસ જે છે એ અપ્રયત્નથી જન્ય છે, એમ વેદ પણ પરમાત્માથી અપ્રયત્નથી જન્ય છે. એટલે સજ્જનો કહ્યું બ્રહ્માક્ષર સમુદ્ભવમ. એટલે પુરુષ નિશ્વાસવત સમુદ્ભૂતમ બ્રહ્મ. બ્રહ્મનો અર્થ છે વેદ. એટલે હવે શ્લોકનો ઉત્તરાર્ધ જે છે એની અંદર જે આગળની બે કડી બાકી છે, ભગવાનની કૃપા છે તો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.